શ્રી શિવ મહાપુરાણમાંથી. પુરાતન કાળમાં કૈલાસ પર બેઠેલા મહાદેવજીને દેવી પાર્વતીએ એકવાર પૂછ્યું કે હે પ્રભુ, આપણું ભજન કરનાર મનુષ્ય નિશ્ચય આપણું પદ પામે, પરંતુ આ લોકમાં આપના ભજન પૂજન કરનાર અનેક લોકો પૈકી આપના ચરણો પ્રાપ્ત કરનાર તો બહુ થોડા જોઉં છું. તેનું કારણ શું હશે? મહાદેવજીએ તે સમયે કહ્યું કે હે સતી, તમને કોઈક વખત તેનું કારણ પ્રત્યક્ષ બતાવીશ. સમય જતા શિવરાત્રીનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો. કાશીપુરીમાં વિશ્વનાથ ભગવાનના દર્શન કરવા લોકોનો મેળો જામ્યો હતો. ઉત્સવ મોટો થઈ રહ્યો છે. દૂર દૂરથી ભક્તો આવ્યા છે. ગંગાજીમાં સ્નાન કરી વિશ્વનાથ ભગવાનના દર્શન માટે જનારાની ભારે ભીડ થઈ રહી છે. તે વખતે મહાદેવજીએ એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું. પાર્વતીજીએ તેમના યુવાન પત્ની બન્યા અને નંદીશ્વર વૃદ્ધ બળદ બન્યા. વૃદ્ધ બળદ ઉપર બેઠેલ પતિને લઈને સતી મંદિર તરફ જતા હતા, પણ ભીડના કારણે બળદને ધક્કો લાગ્યો અને શિવજી કાદવના ખાડામાં પડી ગયા. સતીએ યાત્રાળુ હતા એને મદદ કરવા માટે વિનંતી કરી, એટલે લોકો વૃદ્ધ બ્રાહ્મણને કાદવમાંથી કાઢવા માટે તૈયાર થયા. તે વખતે શિવજીએ એમને કહ્યું કે પહેલા મારી વાત સાંભળો. જે મનુષ્ય શિવ ઉપર શ્રદ્ધા રાખતો હોય અને પરમ ભક્ત હોય તે જ મને કાઢવા આવે. જો કોઈ વખત તેના મનમાં શિવ ભક્તિ અંગે સંકલ્પ વિકલ્પ થયા હશે તો તે મને અડતા જ બળીને ભસ્મ થઈ જશે. આવું સાંભળી અને લોકો ખચકાયા. તેઓ વિચારવા લાગ્યા કે આપણે શ્રદ્ધાવાન તો છીએ જ, પણ આપણા મનમાં કોઈક વખત સંકલ્પ વિકલ્પ થયા હોય એવો સંભવ ખરો? કોને ખબર? એમ કહી અને તેઓ ચાલતા થયા. તે વખતે ટોળામાંથી એક વ્યક્તિ આગળ આવી, એટલે લોકો તેને ગાંડો કહેવા લાગ્યા. પણ તે વ્યક્તિએ તો વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું કે હું ગંગાજીમાં સ્નાન કરીને આવું છું. મારા કોઈ પાપ હશે તો સ્નાનથી નાશ પામી ગયા છે. મને વિશ્વનાથ ભગવાન ઉપર અપૂર્વ શ્રદ્ધા છે. મને બળી જવાથી જરાય ભીતિ નથી. હે બ્રાહ્મણ દેવ, તમારો હાથ લાંબો કરો એટલે હું પકડીને બહાર ખેંચી કાઢું. શિવજીએ તેને કહ્યું કે હે પરોપકારી સજ્જન, તારું કલ્યાણ થશે અને તું દુર્લભ ધામને પામીશ. એમ કહી અને તેમણે હાથ લાંબો કર્યો. જેવો તે શિવજીના હાથને પકડવા ગયો તેવો ચમત્કાર થયો. શિવજી, પાર્વતી અને નંદીશ્વર અદ્રશ્ય થઈ ગયા. વિશ્વનાથ ભગવાનનો આવો ચમત્કાર જોઈ અને સહુ જય જયકાર કરવા લાગ્યા. શ્રદ્ધા એ મોક્ષ મંદિરમાં દાખલ થવાનું મહાદ્વાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધ કસ્તુષ.